નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ શાળાની અંદર અભ્યાસ કરે છે અને એમને જો તમારે જાતિનો દાખલો મેળવવો હોય તો એના માટેની શું પ્રોસેસ હોય છે એની મિત્રો સંપૂર્ણ એટલે કે જે પણ માહિતી છે એ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર તમને આપી દઈશું કે તમારે ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાના છે, સાથે સાથે જે બાળકો માટેનું જે જાતિનો દાખલો છે એનું ફોર્મ કઈ રીતે ભરવાનું, ફોર્મ કઈ જગ્યાથી મેળવવાનું છે, એના સિવાય બોનોફાઇડ સર્ટિફિકેટ શું છે, ક્યાંથી મેળવવાનું છે, એવી ઘણી બધી જે માહિતી છે એ તમને આ એક જ વિડીયોની અંદર મળી જશે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ પણ કરી દેવાનો, કારણ કે અત્યારે મિત્રો જે શાળાની અંદર તમારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે એ શાળાની અંદર ઘણી બધી જે પરીક્ષાઓ આવે છે શિષ્યવૃત્તિની, સીઈટી આવે, જ્ઞાન સાધના આવે, એનએમએસ આવે, આવી વિવિધ પરીક્ષાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફરજિયાત જાતિનો દાખલો માંગતા હોય છે। તો એ દાખલો તમારા બાળકનું ફરજિયાત તમારે કઢાવવું પડશે। તો એને લઈને જે માહિતી છે એ જ માહિતી માટે મેં ખાસ વિડીયો બનાવ્યો છે। સૌથી પહેલાં આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ શું શું જોઈએ। તો સૌથી પહેલાં તમારા બાળકનું જે જાતિનો દાખલો કઢાવવા માટે તમારે એક અરજી ફોર્મ મેળવવાનું છે અને એ અરજી ફોર્મ તમારે જાતે ભરવાનું રહેશે। એના સિવાય જે બાળકનું કઢાવવાનું હોય એનું આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ લેવાની। એના પછી બોનોફાઇડ સર્ટિફિકેટ જે છે એ મિત્રો બાળકનું તમારી જે બાળક શાળાની અંદર ભણે છે જે શાળામાં એ શાળાના આચાર્ય સાહેબ જોડેથી તમે આ બોનોફાઇડ સર્ટિફિકેટ કઢાવી લેવાનું। એમને જઈ અને કહેવાનું કે મારા બાળકનું જાતિનો દાખલો કઢાવવાનું છે, એના કારણે મને બોનોફાઇડ સર્ટિફિકેટ આપો। સાથે સાથે બોનોફાઇડ સર્ટિફિકેટ કઢાવવા જ્યારે તમે જોશો ત્યારે અચૂક એક ફોટો લઈ જશો મિત્રો, કારણ કે ત્યારે એક ફોટાની જરૂર પડશે। એના પછી જે રેશન કાર્ડ તમારું છે જેની અંદર બાળકનું નામ હોવું જોઈએ, રેશન કાર્ડ લઈ જવાનું અને બાળકના જે પિતા છે એમનું એલસી લઈ જવાનું। પિતાનું એલસી ન હોય તો માતાનું પણ ચાલશે, કાકાનું, ફોઈનું, જે પણ પરિવારની અંદર એલસી હોય એનું એલસી સાથે લઈ જવાનું। તો આ મિત્રો વાત કરીએ આપણે ડોક્યુમેન્ટની। તો બોનોફાઇડ સર્ટિફિકેટ કેવું આવે હું તમને એક વખત બતાવી દઉં। તો મિત્રો, તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે મિત્રો બોનોફાઇડ પ્રમાણપત્ર, જેની અંદર અહીંયા પ્રાથમિક શાળાનું નામ હશે, તાલુકો, જિલ્લો હશે, જાવક નંબર, તારીખ, એના પછી અહીંયા નામ હશે, કયા ધોરણની અંદર અભ્યાસ કરે છે, એનો જીઆર નંબર, ક્રમ, એની જન્મ તારીખ જેવી સંપૂર્ણ વિગતો, એની જ્ઞાતિ, પેટા જ્ઞાતિ જેવી સંપૂર્ણ માહિતી લખેલી છે। અહીંયા એક ફોટો ચોંટાડશે અને પછી અહીંયા ગોળ સિક્કો આવશે, અહીંયા આચાર્યશ્રી સહી સિક્કો કરી અને તમને આ પ્રકારનું બોનોફાઇડ આપશે જે તમારે ઓરિજિનલ લઈ જવાનું રહેશે। હવે જોઈએ મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું એની વિગત। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે માત્ર ને માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબતેનું જે ફોર્મ છે એની વાત કરીશું। એટલે કે જે પણ મિત્રો ઓબીસીની અંદર આવતા હોય એ ઓબીસી માટેનું જે ફોર્મ છે એ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ વિગતો મેળવીશું। તો એના માટેનું આ ફોર્મ આવે છે। આ ફોર્મની પ્રિન્ટ તમને જે તમે તાલુકા કચેરીએ કઢાવવા માટે જાઓ છો ત્યાં જે પણ ઝેરોક્ષની દુકાન હોય ત્યાં મળી જશે, અથવા તો આપણે ટેલિગ્રામની અંદર હું પીડીએફ મૂકી દઉં ત્યાંથી તમે સીધી ઝેરોક્ષ પણ કઢાવી શકશો। એના પછી ખાસ જે પણ મિત્રો તમને માહિતી માગી છે તમારે સ્પષ્ટ રીતે વાંચી શકાય એવી માહિતી ભરવાની છે અને જે પણ પુરાવા છે એમની સંપૂર્ણ નકલ જોડવાની રહેશે। અહીંયા ડોક્યુમેન્ટમાં મિત્રો જે મેં તમને કીધા છે એ જ ડોક્યુમેન્ટ અહીંયા આપેલા છે। અરજદારનો જવાબ એટલે કે ફોર્મ ભરવાનું પંચનામું આ ફોર્મની અંદર આવશે, સોગંદનામું પણ ફોર્મની અંદર છે। રહેઠાણના પુરાવા તરીકે આપણે વાત કરીએ એમ આધાર કાર્ડ, પાન કાર્ડ ગમે તે ચાલશે, પછી રેશન કાર્ડ હોવું જોઈએ। એલસીની જગ્યાએ મિત્રો બાળકનું જે છે એ એલસી નહીં આવે, કારણ કે બાળક શાળાની અંદર અભ્યાસ કરે એટલે એનો બોનોફાઇડ આવશે અને જ્ઞાતિ અંગેના અન્ય પુરાવાની અંદર માતા પિતાનો જાતિનો દાખલો અથવા તો જે માતા પિતાથી એલસી હોય તો ચાલે। અને જે બાળકનો તમારે જાતિનો દાખલો કઢાવવો હોય બાળક તમારી સાથે હોવું જોઈએ, કારણ કે એમનો ફોટો પાડવાનો રહેતો હોય છે। એનું પછી તમે નીચે આવશો એટલે અહીંયાથી ફોર્મ સ્ટાર્ટ થાય છે। બારકોડ સ્ટીકર માટેની જગ્યા છે ત્યાં તમારે કંઈ લગાવવાની જરૂર નથી। અહીંયા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી દેવાનો। અહીંયા જે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટમ્પ જે તમને ત્યાં ઓફિસેથી મળી જતું હોય છે। અહીંયા તમારું પૂરું નામ લખવાનું, નીચે તમારું સરનામું લખવાનું, અહીંયા તમારો તાલુકો લખવાનું। હવે અરજદારના નામની અંદર મિત્રો ફરજિયાત બાળકનું જ લખવાનું, કારણ કે બાળક અરજી કરતો હોય છે। અહીંયા જે સંપૂર્ણ વિગતો છે એ મિત્રો અરજદારનું નામ, અરજદારના પિતાનું એટલે બાળકનું નામ આવશે, અહીંયા બાળકના પિતાનું નામ, હાલનું સરનામું, મૂળ વતન, એમની ઉંમર શું છે, ધંધોમાં મિત્રો તમારે અભ્યાસ લખી દેવાનું, અહીંયા ડેશ કરી દેવાનું। પછી જે એલસી એટલે કે બોનોફાઇડની અંદર જે જ્ઞાતિ, પેટા જ્ઞાતિ છે અહીંયા ત્યાં લખવાની, વાર્ષિક આવક
ડેશ કરી દેવાનું. કયા અભ્યાસ માટે અહીંયા અભ્યાસ લખી દેવાનું, કારણ કે એમને ભણવા માટે આ જોઈએ છે. એના સિવાય નીચે જે બાળક છે એની સહી કરાવી દેવાની. અહીંયા પણ નીચે બાળકની સહી કરાવવાની રહેતી હોય છે. એના પછી સ્થળની અંદર તમારે તાલુકાનું નામ અને જે તારીખે ફોર્મ ભરો છો એની તારીખ મારી દેવાની. પછી નીચે આવશો એટલે અરજદારનું રૂબરૂ જવાબની અંદર પણ અહીંયા જે અરજદાર છે બાળક છે એનું નામ લખવાનું, ઉંમર, અહીંયા અભ્યાસ લખી દેવાનો, અહીંયા એનું પૂરું સરનામું લખવાનું છે. પછી નીચે તમારે જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, એના પછી નીચે તમે આવશો એટલે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે એમાં GR નંબર, કઈ તારીખનું રજૂ કર્યું છે તારીખ લખવાની, કેટલા વર્ષથી તમે ગુજરાતની અંદર રહો છો એવી સંપૂર્ણ વિગત લખી અને અરજદારની અહીંયા સહી કરી દેવાની છે. એના પછી નીચે ખાસ અગત્યનો અહીંયા તમારે તલાટીના સહી અને સિક્કા કરાવવાના રહેશે, જે તમારા તલાટીઓ હોય છે ગામના એમના જોડે. પછી પંચનામું કરાવવાનું છે. અહીંયા તમારા પરિવારના 2 લોકોના નામ લખવાનું, ઉંમર, ધંધો અને એ રહેવાસી લખવાનું છે. અને એના પછી અહીંયા જે અરજદારનું નામ છે, એમનું જે સરનામું છે, એ બધી જ વિગતો જે અહીંયા શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે એની અંદર જનરલ રજિસ્ટર નંબર, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, આવું બધું લખી અને જે 2 પંચ છે એમની તમારે અહીંયા સહી કરાવી દેવાની. એની નીચે આવશે એટલે અહીંયા તમારે જે તલાટી કમ મંત્રી હોય એમનો સહી અને સિક્કો કરાવવાનો રહેશે. એના પછી અહીંયા નીચે આવશો એટલે સર્કલ ઓફિસર જે તમે તાલુકા પંચાયત જશો મામલતદારની અંદર, ત્યાં ઓફિસર હશે એ તમને સહી કરી આપશે. એના પછી તમે નીચે આવશો એટલે અહીંયા તમારે એક સોગંદનામું કરાવવાનું છે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર. સૌથી પહેલાં અહીંયા જે અરજદાર છે એની સંપૂર્ણ માહિતી ભરી દેવાની છે. માહિતી ભર્યા પછી જ તમારે જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એના આધારે જે પણ માહિતી છે એ સંપૂર્ણ માહિતી ભરાવી અને એના પછી અહીંયા જે બાળક છે એની સહી કરી દેવાની. અને અહીંયા જે તમે નોટરી કરાવો છો એ તમને અહીંયા સહી અને સિક્કો કરી આપશે. એના પછી નીચે તમે સ્ક્રોલ કરશો એટલે ચેકલિસ્ટ છે, જેની અંદર જો લાગુ પડે તો હા લખવાનું, લાગુ ના પડે તો ના લખી દેવાનું છે. એના પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ફરી અરજદારની સહી આવશે અને અહીંયા જે તમે ફોર્મ સંપૂર્ણ રીતે ભરી દો એના પછી જે જનસેવા કેન્દ્ર ઉપર જે અધિકારી હોય તેમના ઉપર ચકાસણી કરાવવાની. એટલે કે જો તમારું ફોર્મ રેડી હશે, કમ્પ્લીટ હશે, ડોક્યુમેન્ટ પૂરા હશે તો અહીંયા સિક્કો મારી અને તમારો એક ફોટો પાડશે અને એના પછી તમને એ દિવસે અથવા તો આગળના 1 કે 2 દિવસની અંદર તમને આ જાતિનો દાખલો જે તે ઓફિસ ઉપરથી મળી જશે. તો આ રીતે સંપૂર્ણ પ્રોસેસ હોય છે અને બાળક માટેની પણ સેમ જ પ્રોસેસ છે. એની અંદર માત્ર ને માત્ર બાળકના શાળાની અંદરથી તમારે બોનોફાઇડ સર્ટિફિકેટ લાવવાનું હોય છે. બાકી મિત્રો એક્સ્ટ્રા કશું હોતું નથી, કારણ કે અત્યારે જે સ્પર્ધાત્મકની જે પરીક્ષાઓ આવતી હોય છે, જેમ કે CET છે, PSC છે, NMS છે, એવી બધી જ પરીક્ષાની અંદર જે તે SC હોય, ST હોય, OBC હોય એમને આ દાખલા લાગુ પડે છે. અને અત્યારે મિત્રો CETનું રજિસ્ટ્રેશન ચાલુ છે અને એની અંદર તમામ જે જાતિના જેમ કે SC, ST, OBC એમને ફરજિયાત જાતિનો દાખલો કઢાવી અને અપલોડ કરવાનું હોય. તો જો તમારું બાળક ધોરણ 5ની અંદર ભણતું હોય અને CETની પરીક્ષા જો પાસ કરી હોય તો તમારે આ પ્રમાણપત્ર ફરજિયાત કઢાવવાનું રહેતું હોય છે. તો બસ મિત્રો, ખાસ આપણી જે ચેનલ છે DR અપડેટ ઉપર, એની ઉપર તમને આવી માહિતી મળતી રહેશે અને ફરી આપણે એક નવા વિડીયો સાથે અને કંઈક નવી માહિતી લઈને મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ DR અપડેટ ફોર મોર અપડેટ. થેન્ક યુ.